ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન તથા રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયના પટાંગણમાં આજે નગરપાલિકા ભરૂચના ફાયર સેફટી વિભાગ દ્વારા આપદા પ્રબંધન અને ફાયર સેફટી અંગેનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। ફાયર ઓફિસર શૈલેષ સાસિયા સાવંત ભરવાડ અને તેમની ટીમે વિદ્યાર્થીઓને અગ્નિ સુરક્ષા તથા આપદા સંજોગોમાં કરવાના પગલાં અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં ધોરણ 6 થી 10ના આશરે 500 વિદ્યાર્થીઓ અને 50 જેટલા શિક્ષક મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન કુદરતી તથા માનવ સર્જિત આપદાઓની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિભાવની રીતો, આગ લાગ્યાની વિવિધ પરિસ્થિતિઓ, ફાયર એક્સટિંગ્યુશરનો યોગ્ય ઉપયોગ, બિલ્ડિંગ એવેક્યુએશન ડ્રીલ અને સલામત એસેમ્બલી પોઈન્ટનું મેનેજમેન્ટ અંગે સરળ તથા પ્રાયોગિક રીતે માહિતી આપવામાં આવી હતી। ફાયર ટીમે તાત્કાલિક મદદ માટે ઉપયોગમાં લેવાતા ફોન નંબર તેમજ આપદા સમયે શાંતિપૂર્ણ અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવાની જરૂરિયાત અંગે પણ વિદ્યાર્થીઓને અવગત કરાવ્યા હતા। કાર્યક્રમ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક સાબિત થયો હતો। વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ તાલીમ મારફતે આગ અથવા આપદા જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે આત્મવિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો। within 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ પછી શું થશે? જય શ્રી કૃષ્ણ થઈ જશે ને? પછી શું બોલવાનું? રામ રામ। ઓક્સિજન કટ ઓફ કરો। કેવી રીતે કરીશું? સારું, આગ લાગી હોય ને એમાં ઓક્સિજન કેવી રીતે કટ ઓફ કરવાનો? તો તમે ઘણા બધા વિડીયો જોયા હશે યુટ્યુબ ઉપર કે ઘરમાં બોટલમાં આગ લાગે એટલે એક ચાદર લીલી કરીને આપણે જોરથી મારી અને બંધ કરી દઈએ, બરાબર? એટલે આગ ઓલવાઈ જાય। એ શું કર્યું? ઓક્સિજન કટ ઓફ કર્યું। એવી રીતે જ ફોર્મ એક્સક્યુસર આવે આપણું, એ ફોર્મ એક્સક્યુસર મારીએ એટલે ઉપરથી આવતો ઓક્સિજન કટ ઓફ થઈ જાય, ઉપર ચાદર જેવું બની જાય। એ કેવી રીતે બને? ફોર્મ શું હોય એ નોર્મલ કન્ડિશનમાં તમને સમજાવું। ઘરે મમ્મી કપડાં ધોતા હોય ને એટલે ફીણ નીકળે ને, ફીણ બબલ્સ વાળું, એવી ચાદર બની જાય। આગની ઉપર જોરથી આપણે મારીએ એટલે આખી ચાદર બની જાય, એટલે ઉપરથી મળતો ઓક્સિજન કટ ઓફ થઈ જાય, એટલે એને સ્મૂથનિંગ। હવે સ્ટારવેશન, સારું પાછું ત્રીજી વસ્તુ એ નવી લાયા તમે। આ બધું કેવું કામ કરો છો યાર? ના મજા આવી નહીં? એક બીજો છોકરો આવી જાવ। સ્ટારવેશન પાછું કેવી રીતે હોય? આ પાછું સમજ ના પડે। માનો કે આની અંદર આગ લાગી, શું થયું છે? આગ લાગી। હવે સ્ટારવેશન કરવું છે મારે। આ બંને જોઈન્ટમાં છે, બંને મિત્ર છે। આમાં આગ લાગી એટલે આમાં લાગશે? લાગશે ને? સેમ સિચ્યુએશનમાં હું એક એક્ઝામ્પલ આપું કે મારા હાથમાં બે કાગળ છે, આમાં આગ લાગી ગઈ, અહીંયા કાગળ છે એમાં આગ લાગી ગઈ। હવે હું દૂર રાખીશ તો અહીંયા હેડ આવશે એટલે આગ ઓલવાઈ જશે? ઓલવાશે કે નહીં ઓલવાય? પણ જ્યારે હેડ આવશે હું બીજું કાગળ જોઈન્ટ કરી દઈશ તો આગ પાછી ચાલુ થઈ જશે। એમ સેમ સિચ્યુએશનમાં માનો કે એક આગળ દૂર કરી દઈશ તો અહીંયા હેડ આવશે એટલે આગ ઓલવાઈ જશે ને? ઓલવાશે કે નહીં ઓલવાય? એમ માનો કે આ બંને જોઈન્ટમાં છે તો આમાંથી આમાં આગ લાગી જશે, પણ માનો કે જ્યારે આમાં આગ લાગી જાય તો આમને આ ભાઈને સાઈડ પર કરી દઈશ તો અહીંયા હેડ પર આવીને આગ ઓલવાઈ જશે। તો શું કર્યું? સ્ટારવેશન। જેમ કે કોઈના ઘરમાં આગ લાગે ઘણી વખત, તો માનો કે રસોડામાં આગ લાગી હોય તો આગળનો ફટાફટ બધો સામાન બહાર કાઢી નાખે। કેમ કે રસોડાનો સામાન સળગી ગયો છે, પણ બીજો સળગે નહીં, બીજું પકડાય નહીં, એટલા માટે બધો સામાન આપણે બહાર કાઢી લે, તો એને શું કહેવાય? સ્ટારવેશન। ઈચ્છા થઈ એમની જોડે બીજા કેટલા હતા? તમે ન્યૂઝપેપરમાં કાં તો મીડિયામાં વાંચ્યો છે, એક ગયો એકની પાછળ બીજો, બીજાની પાછળ ત્રીજો, થાય જ એવું, લોકો ડૂબી જાય ને મળ્યું તો આને ભાઈ બચાવશો તમે? કઈ રીતે બચાવશો? આ ભાઈ તરતા આવડે, તરતા એને બચાવવા જાય, બચાવ ને ભાઈ, તરતા આયા બચાવવા ગયા તો બચાવી લે, કઈ રીતે બચાવશે? હે ખબર નથી। હા, જે તને યોગ્ય લાગે એ તો કરે। તો તે ગભરાયેલો વ્યક્તિ શું કરશે? પેલો જે તરીને જેને બચાવવા આવ્યા એના હાથ પકડી લેશે, પકડશે કે નહીં પકડે? આ મને બચાવવા આવ્યો તો હું શું કરીશ? એના જોરથી પકડી લઈશ, માથી તરાવવાનું શાંતિ,
કાઢી ગયો હાથે કેટલા કરી ગયા હેલો પેલો ભાગ એ બાકી હશે પેલો ભાગ ચોરસ પણ છોડી નહીં દેવાને તો દોડું લઈ નાખી અને આ બંનેને બચાવી લીધા બચાયા કે ન બચાયા તો સમજવાનું શું એવી હતી કે આ 6 જણ નાવા ગયા ને તો કપડા બહાર મૂકીને ગયા હતા ક્યાં મૂકીને ગયા હતા ખાલી ચડ્ડી પર જ હતા તો ચડ્ડીની ગાંઠો મારશે તો કેટલી દોરી બનશે હવે બચશે ને પણ લાકડી પણ નથી આપણી પાસે તો લાંબા થશે ને આ ડૂબતો હશે તો એને બચાવી શકે કે નહીં હવે આ બાજુ તું અહીંયા હવે પરિસ્થિતિ એવી બની ગઈ કે આ રીતે એકબીજાના હાથમાં ખજવાય આવી હવે આને આનો હાથ ને આને હાથ છોડે તો કેટલા ગયા ગયા બે વચ્ચેથી પેલા હાથ છોડી દીધો તો આ ચેન એમની વિશ્વાસુ ચેન હતી આમાં જીવનું જોખમ આવ્યું ને કોનું આવ્યું જે પહેલા બે ગયા એનું આવ્યું પાછળ વાળાનો શાંતિ એવું જ ને તો અમે ચેન કે મોભી છટકી જશે હંમેશા એકબીજાનું કાંડું પકડવું તું આનું કાંડું પકડ તું આનું કાંડું પકડ